વધ્યા અને આજે ભારતીય એરટેલમાં પણ એક સારી ખરીદારી જોવા મળતી દેખાઈ રહી છે કે માટે તેજી વધતી દેખાય છે એના પર વિગતો લઈએ। આપણી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, ભારતીય એરટેલમાં એક સારી ખરીદારી શું કારણો બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી જે સવારથી જ જોઈ રહ્યા છે કે ભારતીય એરટેલ નિફ્ટીના ટોપ ગેનરમાં જ આપણને સમાવેશ થતો જોવા મળી રહ્યો છે। અગર જો ઓવરઓલ પરફોર્મન્સની પણ અગર જો હું વાત કરશું તો 5 સેશનમાં લગભગ 4% એક પોઝિટિવ રિટર્ન્સ ભારતીય એરટેલ આપણને અત્યારે આપી રહી છે। ખાસ કરીને ઘણા બધા રીઝન્સ છે। પહેલા રીઝનની અગર જો હું વાત કરશું તો પહેલાં જે અનુમાન બની રહ્યા હતા ખાસ કરીને ટેરિફને લઈને, તો અનુમાન એવા હતા કે જૂનમાં ટેરિફ વધશે, પરંતુ હવે આપણે જોઈએ છે કે વર્ષના અંત સુધીમાં એટલે કે લગભગ ડિસેમ્બર ક્વાર્ટર સુધીમાં ટેરિફના જે વધતા પ્રાઇઝ છે તેને અહીંયા મુલતવી રાખવામાં આવ્યા છે। આ એક સૌથી મોટું એક રીઝન બની રહ્યું છે, જેને કારણે એક તેજી આપણને જોવા મળી રહી છે। ઓવરઓલ ટેરિફને જે મુલતવી રાખ્યા છે, જેને કારણે કરીને ડેફિનેટલી FY27 માટે કંપનીના ઓપરેટિંગ એબિટાના અનુમાન લગભગ અહીંયા 2% ઘટ્યા છે, પરંતુ ઓલરેડી આનું જે પરફોર્મન્સ જે છે નેગેટિવ ફેક્ટર એ ઓલરેડી શેર્સના પ્રાઇસમાં આપણને ડિસ્કાઉન્ટ થતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ અગર જો વાત કરશું તો એરટેલનો ખાસ કરીને સબસ્ક્રાઇબર્સ બેઝ જે છે અહીંયા સતત અહીંયા આપણને વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। ગ્રાહકોની સંખ્યા જે છે સતત આપણને એક વધતી જોવા મળી રહી છે, જે કંપનીના ગ્રોથ માટે સૌથી મોટો એક પોઝિટિવ ટ્રિગર અહીંયા જોવા મળી રહ્યું છે। આગળ જો વાત કરશું તો આપણે જોયું હતું કે કંપની જે છે તે દેવું ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે, ખાસ કરીને રાઇટ્સ ઇશ્યુ અને ડેટા સેન્ટર્સમાં ઇક્વિટી દ્વારા તેઓ અહીંયા ફંડ્સ એકત્ર કરીને જે દેવું જે છે તેવું ઘટાડવાની યોજના બનાવી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીની બેલેન્સ શીટ જે છે અહીંયા મજબૂત થતી જોવા મળી શકે છે। અને રિપોર્ટ મુજબ આપણે જોયું હતું કે Q4માં પરિણામ સાથે કંપની કદાચ ડિવિડન્ડની પણ અહીંયા જાહેરાત કરી શકે। આ પણ એક પોઝિટિવ ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક અહીંયા રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે। અને સૌથી અગત્યની અગર જો વાત કરશું તો પ્રમોટર્સ દ્વારા હિસ્સો વેચવાની હાલની કોઈ પણ શક્યતા જોવા નથી મળી રહી, જે રોકાણકારો માટે ખૂબ જ એક પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે। એટલે ડેફિનેટલી આ 6 તો એક અગત્યના પોઈન્ટ્સ છે, જેને કારણે કરીને આપણે ભારતીય એરટેલમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે। પરંતુ બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, જેમાં સિટી તરફથી ખરીદારીની સલાહ અહીંયા આપણને જોવા મળી રહી છે। લક્ષ્યાંક ડેફિનેટલી અહીંયા તેમને ઘટાડ્યા છે, તેમને 2380થી ઘટાડીને 2180 કર્યા છે, પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે આ કાઉન્ટર ઓલરેડી આ શેર્સમાં લગભગ 14%થી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે, અને હવે શેરના પ્રાઇસ એમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે, કંપનીના વેલ્યુએશન ખૂબ જ એમને સસ્તા લાગી રહ્યા છે। આ કારણસર અહીંયા આજે આપણને એક સારી એવી ખરીદારીની સલાહ પણ આપણે સિટી પાસેથી જોવા મળી રહી છે। એટલે ડેફિનેટલી એક અગત્યના મુદ્દાઓ તો છે, સાથે સિટી તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેનો પણ સપોર્ટ જે છે આપણને ભારતીય એરટેલના કાઉન્ટર પર અહીંયા જોવા મળી રહ્યો છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે એક પોઝિટિવ બ્રોકરેજ નોટ અને ઘણા બધા કારણોના લીધે અહીંયા એક એક્શન તેજી તરફની આગળ વધતી દેખાઈ રહી છે। દેવેનજી, ભારતીય એરટેલ માટે એક વ્યૂ આજે અહીંયા 2%થી વધુની ખરીદારી જોઈ રહ્યા છે, ને જો એક મોટો ઘટાડો આપણે જોયો હતો જે NBFC સેક્ટરમાં મોટા પાયે ઉતરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ એક ભારતીય એરટેલમાં ઘટાડો આવ્યો હતો, ત્યારથી એક ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, અને આજે 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને આ કાઉન્ટર જે છે તે આગળ વધતું દેખાયું છે। 1900ના હાઈ બન્યા હતા, અત્યારે 1885ના લેવલ્સની આસપાસ જોઈ રહ્યા છે કામકાજ ભારતીય એરટેલ। શું ધ્યાન રાખી રહ્યા છો? ભારતીય એરટેલનો આપણે વાત કરીએ તો એક રેન્જના બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળે છે આજના દિવસમાં, અને રેન્જની ઉપર 1880ની ઉપર કાઉન્ટરે સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપ્યું છે। એક ઉપરથી ફોલિંગ સપ્લાય ટ્રેન્ડ લાઇન જરૂર જોવા મળે છે। 1900ની આસપાસ રેઝિસ્ટન્સ છે, મારા હિસાબે 1900ના લેવલ સરપાસ થાય, એના ઉપર ક્લોઝિંગ આવે ત્યારબાદ અમે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ફોલિંગ સપ્લાય ટ્રેન્ડ લાઇનનો જોવા મળી શકે, અને આ કાઉન્ટર ઉપરમાં 2040ના લેવલ્સ દેખાડી શકે। ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે। નીચેમાં આપણે વાત કરીએ તો 1810ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, તો 1810નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હમણાં હોલ્ડ કરી શકાય। ઉપરમાં 1900ના લેવલ સરપાસ થાય ક્લોઝિંગ બેસિસ પર તો એક સારો એવો બ્રેકઆઉટ જોવા મળશે, એ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે। ઉપરમાં 2040ના લક્ષ્યાંક આપણને ભારતીય એરટેલમાં જોવા મળી શકે।